જય મા સ્મરણા જય કષ્ટભંજન. આજે વાત કરવી છે વેકેશનની. વેકેશન ટાઈમ ચાલે છે, અત્યારે વેકેશન છે, બધા વેકેશનમાં મજા કરતા હશે, મસ્તી કરતા હશે. વેકેશન મૂળભૂત કેના માટે પડ્યું અને વેકેશનમાં હકીકતમાં પહેલાના ટાઈમમાં શું થતું ને અત્યારે આપણે ભૂલી ગયા છીએ. વેકેશન સ્કૂલ વાળા વેકેશન શું કામ પાડે? 3 કારણ. પહેલું, આખું વર્ષ બાળકો ભણતા હોય, 1.5-2 મહિના જરાક એને ફ્રેશ થવા દે, બીજા સ્ટાન્ડર્ડમાં આવે તો જૂનું સ્ટાન્ડર્ડનું થોડુંક ભૂલાઈ જાય, થોડુંક યાદ રહે, એવું બધું ભેગું કરી ચાલે. પહેલું. બીજું કારણ, આ વખતનો ઉનાળો ખૂબ એટલે કે ખૂબ જોરદાર છે. સૂર્યનારાયણ બરોબર એની કૃપા વરસાવે છે આપણી ઉપર, એવો તાપ છે. ત્રીજું કારણ, સેમ બદલે, ન્યૂ સેમ આવે, નવા ટીચરો આવે તો બાળકો મેન્ટલી તૈયાર રહે કે હવેના સ્ટાન્ડર્ડમાં જાશું તો અમારા ગમતા ટીચર, ગમતા સરને મૂકવા પડશે, સ્ટ્રિક્ટ સર, સ્ટ્રિક્ટ ટીચર આવશે. 3 કારણ. આ તો વેકેશન શું કામ પડે છે પણ વેકેશન શું હતું? અત્યારના ટાઈમનું વેકેશન અને પહેલાના ટાઈમના વેકેશનમાં 2 જ તફાવત છે. પહેલો તફાવત, પહેલાના વેકેશનમાં જતા ત્યારે નાની ત્યાં બહાર ફરવા જવા કરતા આડોશ પાડોશના છોકરા વારે રમીને આપણે મજા માણતા. અત્યારે તો શું, નાની હાલો બહાર લઈ જાવ, પણ ત્યારે વેકેશનનો આનંદ અત્યાર કરતાંય વધારે હતો. આપણને ખબર હતી કે આપણા એ જે મિત્રો છે આપણને વર્ષમાં 1 કે 2 વાર જ મળશે, ની ખાસ વેકેશનમાં. એ વેકેશન હતું, સાચું વેકેશન હતું. ત્યારે ગરમી ન લાગે, ઠંડી ન લાગે, તરસ ન લાગે, કાંઈ ન લાગે. સવારે આપણા એ વર્ષમાં માત્ર 1 વાર મળતા એ મિત્રો સાથે રમવા નીકળી જાય, બપોરે આવી પાછા જમીન નીકળી જાય, રાત્રે આવે. આ હતું પહેલાનું વેકેશન. ને અત્યારના વેકેશનમાં ગયા નથી કે ચાલો. અરે પણ ચાલો શું? વેકેશનની મજા આપણે એક સાથે રહેવાની છે, ફરવાની નથી. બીજી વાત, વેકેશનમાં આપણે આપણા બા નાનાને મળવા જાય, એ લોકો સાથે રહેવા જાય, 5-10 દિવસ એ લોકો સાથે રહી તો એ લોકોને કંઈક ચેન્જ લાગે, આપણને પણ કંઈક ચેન્જ લાગે. એ વેકેશન. અત્યારના વેકેશનમાં તો ફરમાઈશ તૈયાર જ હોય, બા નાના અહીંયા જવાનું છે, આમ કરવાનું છે, એમાં રહેવાનો સમય નથી મળતો. પહેલાં કરતાં અત્યારે વેકેશન મોટું પડે છે. સાચે પહેલાંનું વેકેશન તો 1 મહિનાથી લઈને 35 દિવસ સુધી પડતું. અત્યારે તો સ્કૂલવાળા 40, 50 દિવસનું વેકેશન, 55 દિવસનું વેકેશન આપે છે. અત્યારે આટલું મોટું વેકેશન હોય તો ફટાક દઈને પૂરું થઈ ગયું. પણ એનું કારણ એ છે, વેકેશનમાં ફરાય પણ 1 વાર. આખું વેકેશન તમે ફરો તો વેકેશનનો અર્થ શું છે? વેકેશનનો અર્થ માત્ર એક જ છે કે તમે કોકને મળો. આપણે વર્ષમાં 1 વાર બા નાના ત્યાં જવાનો શું કામ? આપણે કારણ એનું કંઈક એનું લોજિક તો હોય છે, તે વિચારવા જેવું લોજિક છે એનું રીતે કે આપણે વર્ષમાં 1 વાર આપણા સગા સંબંધીઓને ત્યાં મળવા જઈએ છીએ. જો ગામમાં રહેતા હોય તો વાત અલગ છે, પણ 50% ચાન્સીસ જ છે. 50% તો બહાર ગામના જ છે. 50% બહાર ગામના જે રહેતા હોય આપણે દર વખતે ન મળવા જાય, વેકેશનમાં મળવા જાય. વેકેશનમાં મળી, 2 જણા હારે વાત કરી, 2 લોકોને મજા આવે એટલે વેકેશન હતું. વેકેશનનો અર્થ ફરી ગયો. હવે વેકેશનમાં શું કરવાનું? મજા. વેકેશનમાં શું કરવાનું? ફરવાનું નહીં. વેકેશનમાં આપણા સગા સંબંધીઓ સાથે અત્યારે એમ કે છે કે લોકોને બીજા પ્રત્યે લાગણી નથી. તો લાગણી શું કામ નથી? આપણે રાખતા નથી. એટલે વેકેશન પડી આપણે એમ કંઈ આપણે આને મળવા જવું છે, આને 1 વાર વર્ષમાં 1 વાર મળવાનો સમય વેકેશન છે. ફરવામાં આખું વેકેશન ન વિતાવાય. થોડુંક છે આપણે બીજાને સમર્પિત કરી આપણું વેકેશન, એમાં આપણોય ફાયદો છે ને બીજાનોય ફાયદો છે. તો આ વખતે મારી બધાને એટલી વિનંતી છે કે વેકેશનમાં ફરજો, પણ પોતાનાને મળીને ફરજો.
જય શ્રી કૃષ્ણ.